ट्रैक किया क्या बाहर का? हाँ किया भाई। ओम। ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, उपशम प्रकरण, राउंड 42वां राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 48 पेज नंबर 665
પેજ નંબર 665, સર્ગ 48મો. આ 48મા સર્ગમાં ગાદીએ કીરદેશના નગરમાં જઈ તે નગરને જોયું. તેથી ગાદીને આશ્ચર્ય થયું, અને ગાદીએ તપથી પ્રસન્ન કરેલા વિષ્ણુએ સઘળું માયા છે એમ કહ્યું. એટલી કથા કહેવામાં આવશે. ગાદીએ ફરીને પણ તપાસ કરી અને વિષ્ણુએ સઘળી માયા છે એવો નિશ્ચય કરાવ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિસ્મય પામેલો એ ગાદી બ્રાહ્મણ તે ગામડામાંથી વળી પેલા ચાંડાના ફળિયામાં ગયો, કેમ કે એનું મન આશ્ચર્યને જોવાથી તૃપ્ત થતું ન હતું. જેમ પ્રલયના ક્ષોભમાં ભાગી તૂટી ગયેલા જગતોને બ્રહ્મ જુએ, તેમ એ ગાદી વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિસ્મય પામેલો એ ગાદી બ્રાહ્મણ તે ગામડામાંથી વળી પેલા ચાંડાના ફળિયામાં ગયો, કેમ કે એનું મન આશ્ચર્યને જોવાથી તૃપ્ત થતું ન હતું. જેમ પ્રલયના ક્ષોભમાં ભાગી તૂટી ગયેલા જગતોને બ્રહ્મા જુએ, તેમ તે ગાદી તે ફળિયામાં ભાગી તૂટી ગયેલા સ્થાનોને અને ઘરોને જોવા લાગ્યો. તૂટી ગયેલા ઘરોવાળા અને સુકાયેલા અસ્થિઓના પૂંજોથી ભરેલા તે વગડા જેવા ફળિયામાં બેઠેલો ગાદી જેમ પિશાચ ઝાડમાં બેઠો બેઠો પોતાના મનમાં વાતો કર્યા કરે, તેમ આ પ્રમાણે પોતાના મનમાં વાતો કરવા લાગ્યો. ગાદી બોલ્યો, સ્વગત. જેમ જગતના અંત સુધી મેરુ પર્વતના શિખરો એના એ રહે છે, તેમ મેં વાળની અંદર નાખેલા મુવેલા હાથીઓના દાંતોના અનેક ખીલાઓ હજુ સુધી એના એ રહ્યા છે. મદ્ય પીવાથી ઉન્મત્ત થયેલા મારા બંધુ ચાંડાળોની સાથે બેસીને મેં આ સ્થળમાં પાકેલા વાંસના અંકુરોના અથાણાની સાથે વાંદરીનું માંસ ખાધું હતું. હાથીના મહાવત પાસેથી ખરીદેલું અને હાથીનો મધ નાખવાથી વધારે આકરું થયેલું મધ પીને હું આ ઠેકાણે સિંહના ચામડા ઉપર ચાંડાળીનું આલિંગન કરીને સૂતો હતો. ખોળથી અને માંસથી ઉછરેલી કૂતરીઓને મેં આ ઠેકાણે ભરેલા હાથીના દાંતરૂપી લાકડામાં ચામડાની દોરીઓથી બાંધેલી હતી. ગજમોતીઓ ભરી રાખવાના હાથી દાંતના 3 ડાબલા આ ઠેકાણે મેં કાળા મેઘ જેવા પાડાના જાડા ચામડાથી મઢ્યા હતા. જેમ કોયલનું બચ્ચું બીજા બચ્ચાઓની સાથે આંબાના પાંદડાઓમાં રમે, તેમ આ ફળિયામાં આ જ જગ્યાઓમાં જ હું ચાંડાળોના છોકરાઓની સાથે ઘણીવાર સુધી ધૂળમાં રમ્યો હતો. આ ઠેકાણે છોકરાઓના શ્વાસોથી વાગતી વાંસળીઓના સ્વરોને અનુસરીને મેં ગાયું હતું. આ ઠેકાણે મેં કૂતરીનું લોહી પીધું હતું. આ ઠેકાણે મેં સબોના શણગારોથી મારા મિત્રોને શણગાર્યા હતા. આ ઠેકાણે વિવાહ સંબંધી ઉત્સવોમાં મેં અને મારા કુટુંબે જેમ સમુદ્રમાં મોટો નાદ કરીને કલ્લોલો નાચ કરે છે, તેમ મોટો શબ્દ કરીને નાચ કર્યો હતો. બીજે દિવસે ખાઈ જવાને પકડેલા અને ઉડી જવાને ચપળ થયેલા કાગડા તથા ચાસ આદિ પક્ષીઓને રાખી મૂકવાને મેં આ ઠેકાણે વાંસનું પાંજરું ગૂંથ્યું હતું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એવી રીતની પૂર્વની ચાંડાળપણાની અનેક ક્રિયાઓને સંભાળતો અને વિસ્મયથી માથું હલાવ્યા કરતો એ ગાદી દૈવની ગતિને અદ્ભુત માનવા લાગ્યો. પછી કાર્યોના ક્રમને જાણનારો એ ગાંધી લાંબે કાળે એ ભૂતમંડળ નામના દેશમાંથી ચાલ્યો અને અનુક્રમે બીજા દેશોમાં ગયો. કેટલીક નદીઓનું, કેટલાક પર્વતોનું, કેટલાક દેશોનું અને કેટલાક અરણ્યોનું ઉલ્લંઘન કરીને હિમાલયના ભાગમાં રત્ન જેવા ગણાતા અને પોતે અગમર્ષણ કરતા દીઠેલા તે કીર દેશમાં પહોંચ્યો. જેમ જગતમાં ફરવાથી ખેદ પામેલા નારદ મુનિ સ્વર્ગલોકમાં જાય, તેમ ઘણા દેશોમાં ફરવાથી ખેદ પામેલો એ ગાદી પહાડ જેવા ઊંચા ઘરોવાળી કીર દેશની રાજધાનીમાં ગયો. ત્યાં જઈ એ નગરીમાં પોતે અનુભવેલા, પોતે જોયેલા અને પોતે સેવેલા સ્થાનકોને જોયા કરતો એ ગાદી ત્યાંના એક એક માણસને કાળજીથી નીચે પ્રમાણે પૂછવા લાગ્યો. ગાદી બોલ્યો, હે ભાઈ, આ નગરીમાં એક ચાંડાળ રાજા થયો હતો, તે તને સાંભળે છે? જો એ વાત તારા જાણવામાં હોય તો અનુક્રમથી સાચી મને કંઈ સંભળાવો. નાગરિકો બોલ્યા, હે બ્રાહ્મણ,
આ રાજધાનીમાં એક ચાંડાળ 8 વર્ષ સુધી રાજા થયો હતો, કે જેને માંગલિક હાથીએ સૂંઢથી પોતાની કાંધ ઉપર બેસાડીને રાજાપણું આપ્યું હતું. અંતે એ ચાંડાળ લોકોના જાણવામાં આવી જતા અગ્નિમાં પેઠો હતો. હે તપસ્વી, એ વાતને આજ 12 વર્ષ વીતી ગયા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેને કુતૂહલ ઉત્પન્ન થયું હતું એવો એ ગાદી એ રીતે જે માણસને પૂછવા લાગ્યો તે માણસની મોઢે એક સરખી જ વાત સાંભળવા લાગ્યો અને સાંભળીને મનમાં તે વાતનો રસ લેવા લાગ્યો. આ સમયમાં ચક્રને ધરનાર વિષ્ણુ ભગવાન કે જે એ રાજધાનીના રાજા થયા હતા તે પોતાના સૈન્યની સાથે અને વાહનોની સાથે દરબારમાંથી બહાર પધારતા ગાદીના જોવામાં આવ્યા. જેની રજરૂપી વાદળાઓથી સઘળું આકાશ ઢંકાઈ ગયું હતું, એવા એ સૈન્યને જોઈને પોતાનું પૂર્વનું રાજાપણું સંભાળીને અત્યંત વિસ્મય પામેલો એ ગાદી બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો. ગાદી બોલ્યો, સ્વગત, કમળોના ગર્ભોના જેવી નીચે ટાંચ છે. બાહ્ય વસ્તુઓના દર્શનથી મોહ પામેલા એ ગાદીને ભગવાન મૂર્તિનું દર્શન થતાં પણ તે ઉપર પ્રેમ ન થયો અને કોઈ જાતનો યોગ્ય વિચાર પણ ન આવ્યો, પરંતુ પોતે અનુભવેલા સ્ત્રી આદિ પદાર્થોમાં તેનું ચિત્ત ભમ્યું, તેથી મનમાં બોલે છે. ગાદી બોલ્યો, સ્વગત, કમળના ગર્ભોના જેવી કોમળ ચામડીવાળી, પીગળેલા સોનાના જેવા વર્ણોવાળી અને ચંચલ નીલ કમળોના જેવા સુંદર નેત્રોવાળી આ દેશની વેશ્યાઓ પણ એની એ જ છે. ચંદ્રના કિરણોના પિંડા જેવા ધોળા અને જળના સ્થિર ધોધોના જેવા તથા કાસડાઓના પુષ્પોના સમૂહ જેવા લાગતા આ એના એ ચામરો છે. જેમ વનની લતાઓ પોતાના પુષ્પોથી સમૃદ્ધિઓને આમ તેમ ડોલાવ્યા કરે, તેમ આ સ્ત્રીઓ રાજાની ઉપર ચામરોને આમ તેમ ડોલાવે છે. પોતાના દંતશૂળોથી દિશાઓની ભીંતોને પણ તોડી શકે એવા અને જાણે સંકલ્પ અનુસાર ફળો આપનારા વૃક્ષોવાળા મેરુ પર્વતના શિખરો હોય એવા આ મદોન્મથ હાથીઓ પણ એના એ જ છે. જેમ ઇન્દ્રની આસપાસ યમ, કુબેર તથા વરુણ આદિ લોકપાલો ચાલતા થાય, તેમાં રાજાની આસપાસ દેવતાઓની જેવી શક્તિવાળા આ સામંતો ચાલ્યા જાય છે, કે જેઓ મારી આગળ પણ ચાલતા હતા. સઘળી વસ્તુઓના સમૂહોથી ભરેલી કલ્પવૃક્ષોની લતાઓની કુંજો જેવી રમણીય અને ધારેલા સઘળા સુખોને આપનારી આ એની એ જ ઘરોની હારો છે. આ કીર દેશનું રાજ્ય છે કે જે મેં પૂર્વે ભોગવ્યું હતું, તે આજ બીજા જન્મના ચરિત્રની પેઠે ન સંભવે તેવી રીતે મને પ્રત્યક્ષ થયેલું છે. ખરી વાત છે, પૂર્વે જે મને સ્વપ્ન જેવું જોવામાં આવ્યું હતું તે આજ જાગ્રતના પદાર્થરૂપ થઈને મારી આગળ ખડું થયું છે. સમજી શકાતું નથી કે આ માયા શા કારણથી પ્રગટ થઈને આ રીતે દેખાય છે. અહો, જેમ જાળ પક્ષીને પરવશ કરી નાખે છે, તેમ મને આ મનના લાંબા અને વધતા જતા મોહે પરવશ કરી નાખ્યો છે. હાય ધિક્કાર, બહુ ભૂંડું થાય છે. જેમ વાસનાથી પરવશ થયેલું બાળકનું મન મોટા મોટા ભ્રમોના સમૂહને દેખે, તેમ વાસનાથી ખરાબ થયેલું મારું મૂઢ મન પણ મોટા મોટા ભ્રમોના સમૂહોને દેખે છે. હા, હવે મને સંપૂર્ણ સ્મરણ પ્રાપ્ત થયું, અને પ્રાપ્ત થયું તે બહુ સારું થયું. આ મોટી માયા મને એ ચક્રને ધરનારા વિષ્ણુ ભગવાને દેખાડી છે. હવે હું પર્વતની ગુફામાં રહીને એવો પ્રયત્ન કરીશ કે જેથી આ દુષ્ટ ભ્રમના કારણને જાણીશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ગાદી બ્રાહ્મણ એ પ્રમાણે વિચાર કરીને તે નગરમાંથી નીકળ્યો અને એક પર્વતની ગુફામાં જઈને ત્યાં શાંતિ પામેલા સિંહની જેમ રહ્યો. ત્યાં રહી વિષ્ણુને પ્રસન્ન કરવા સારું એ તેજસ્વી ગાદીએ 1.5 વર્ષ સુધી તપ કર્યું, અને તેટલા સમયમાં તે નિત્ય એક અંજલિ માત્ર પાણી પીને જ રહ્યો. એ બ્રાહ્મણે એ પ્રમાણે તપ કરતા જળના જેવી નિર્મળ મૂર્તિવાળા અને નીલકમળના જેવા શ્યામ સુંદર વિષ્ણુ ભગવાન જેમ શરદ ઋતુમાં મોટો પાણીનો ધરો પ્રસન્ન નિર્મળ થાય છે, તેમ તેના ઉપર પ્રસન્ન સંતુષ્ટ થયા. પછી મેઘના જેવી શ્યામ સુંદર કાંતિવાળા વિષ્ણુ ભગવાન એ ગાદીને રહેવાની ગુફામાં પધાર્યા. પછી ત્યાં પધારીને અંતે અંતરિક્ષમાં ઉભા રહીને શ્રી વિષ્ણુ ભગવાને ગાદીને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, તે મારી મોટામાં મોટી માયા જોઈને આ જગતરૂપી ઝાડની લીલા કે જે કેવળ દેખાવ પૂરતી જ છે તે તારા જોવામાં આવીને
તને મારી માયા જોવાની ચિત્તમાં જે ઈચ્છા હતી તે તો સારી પેઠે પૂર્ણ થઈ. તો હવે આ ગિરિતટમાં ફરીવાર તપ કરીને તું બીજું શું ઈચ્છે છે? વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે બોલતા વિષ્ણુ ભગવાનને જોઈને બ્રાહ્મણોમાં ઉત્તમ ગાદીએ પુષ્પોના સમૂહથી તેમના ચરણાવિંદોનું પૂજન કર્યું. અર્ઘ્ય દઈ પુષ્પોની વૃષ્ટિ કરી, પ્રદક્ષિણા કરી તથા પ્રણામ કરીને તુરતે બ્રાહ્મણે જેમ બપૈયો મેઘની પ્રાર્થના કરે તેમ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરી. ગાદી બોલ્યો, હે દેવ, આપે જે અત્યંત અંધકાર અજ્ઞાનમય આ માયા દેખાડી તેની જેમ પ્રભાતે સૂર્ય પૃથ્વીને પ્રકટ કરે છે તેમ આપ પ્રકટ કરો. મને એ માયાની સમજણ પાડો. વાસનાઓરૂપી મેલોથી ઘેરાયેલું મન સ્વપ્નની પેઠે જે મિથ્યા પદાર્થોરૂપ બ્રહ્મને દેખે તે બ્રહ્મ જાગ્રતમાં પણ કેમ જોવામાં આવે? હે નિર્મળ સ્વરૂપમાં રહેનારા પ્રભુ, મને જળની અંદર સ્વપ્ન જેવો જે બ્રહ્મ બે ઘડીવાર જોવામાં આવ્યો તે બ્રહ્મ પાછો પ્રત્યક્ષપણાને કેમ પ્રાપ્ત થયો? મને જે ચાંડાળપણાની ભ્રાંતિ થઈ હતી તે ભ્રાંતિએ કરેલા કાળની લંબાઈ, ટૂંકાઈ અને શરીરના જન્મ મરણો મારા મનની અંદર જ નહીં રહેતા બહાર પણ કેમ થયા? વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, તત્વને નહીં જાણનારા અને પોતાનામાં રહેલા વાસનાઓરૂપી રોગથી પકડાયેલા ચિત્તનું જ એ રૂપ છે કે જે મોટા જગતના બ્રહ્મરૂપે તારા જોવામાં આવે છે. એ સગળું ચિત્તનું જ રૂપ છે. માટે બહાર પણ નથી, અંદર પણ નથી, લાંબુ પણ નથી અને ટૂંકું પણ નથી. આ આકાશ, પર્વતો, સમુદ્રો, પૃથ્વી તથા દિશાઓ આદિ જે જગત જોવામાં આવે છે તે કાંઈ પણ બહાર નથી. પરંતુ જેમ અંકુરમાં જ પાંદડાઓનો સમૂહ હોય છે તેમ સગળું ચિત્તમાં જ છે. જેમ ફળ આદિ પદાર્થો અંકુરમાંથી જ બહાર પ્રકટ થાય છે તેમ પૃથ્વી આદિ પદાર્થો ચિત્તમાંથી જ બહાર પ્રકટ થાય છે. જેમ વાસ્તવિક રીતે પાંદડા અને ફળ આદિ પદાર્થો અંકુરમાં જ છે પણ અંકુરની બહાર કદી નથી, તેમ વાસ્તવિક રીતે પૃથ્વી આદિ પદાર્થો ચિત્તમાં જ છે પણ ચિત્તની બહાર કદી નથી. જેમ કુંભાર ગળાને બનાવે છે અને ફોડી પણ નાખે છે તેમ ચિત્ત જ આ જગતને બનાવે છે અને નષ્ટ પણ કરી નાખે છે. વર્તમાન પદાર્થોનું ઇન્દ્રિયોથી અવલોકન, ભવિષ્ય પદાર્થોનું મનથી મનન, ભૂત પદાર્થોનું મનથી સ્મરણ, ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ અને તે કાળને જણાવનારી સૂર્ય આદિની ક્રિયાઓ વગેરે વિવિધતા બતાવતા આ જગતને ચિત્ત જ બનાવે છે અને ચિત્ત જ પાછું પોતામાં સમેટી લે છે. સ્વપ્નથી થયેલા ભ્રમોમાં, મદના વેગથી થયેલા ભ્રમોમાં, રાગ, પ્રેમથી થયેલા ભ્રમોમાં અને રોગ આદિથી થયેલા ભ્રમોમાં સઘળા પદાર્થોને ચિત્ત જ બનાવે છે અને ચિત્ત જ પાછું સમેટી લે છે. અને એ વાત બાળકથી તે વૃદ્ધ સુધીના સઘળા માણસોના અનુભવમાં પણ છે. જેમ મૂળથી પૃથ્વીનું ગ્રહણ કરીને રહેલા ઝાડમાં લાખો ફળો અને લાખો પુષ્પો રહે છે તેમ વાસનાઓનું ગ્રહણ કરીને રહેલા ચિત્તમાં લાખો વૃત્તાંતો રહે છે. જેમ પૃથ્વીમાંથી ઉખડી ગયેલા ઝાડમાં ફરીવાર પાંદડા થતા નથી તેમ વાસનાઓથી રહિત થયેલા ચિત્તમાં ફરીવાર જન્મ મરણ આદિ થતા નથી. જેમાં અનંત બ્રહ્માંડોની જાળ રહેલી છે એવા તે ચિત્તે પોતાની અનંત વાસનાઓના એક દેશરૂપ ચાંડાળપણાને પ્રકટ કર્યું. તો તેમાં વિસ્મય પામવા જેવું શું છે? જે રીતે ઘણા આડંબરવાળું અને વિચિત્ર ચિંતાઓરૂપી વિકારોને દેનારું ચાંડાળપણું ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું, તે જ રીતે અતિથિ બ્રાહ્મણ આવ્યો, જમ્યો, સૂતો અને તેણે વાત કરી એ પણ ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું છે. હું મારા સ્થાનમાંથી ઉઠીને માર્ગમાં ચાલ્યો જાઉં છું. હું ભૂતમંડળ નામના દેશમાં આવ્યો છું. આ ભૂતમંડળ દેશના માણસો છે અને આ ભૂતમંડળ દેશના ગામો છે. એ ભ્રમ પણ તે જ રીતે તારા જોવામાં આવે છે. આ કટંજ નામના ચાંડાળનું જૂનું તૂટી ગયેલું ઘર છે અને લોકો આ કટંજનું ઘર છે એમ કહે છે. એ ભ્રમ પણ તે જ રીતે તારા જોવામાં આવે છે. હું કીર દેશની રાજધાનીમાં આવ્યો છું અને કીર દેશના લોકોએ રાજા થયેલા ચાંડાળનું વૃત્તાંત મારી પાસે કહ્યું. એ ભ્રમ પણ તે જ રીતે ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યો છે. એ બ્રાહ્મણોમાં ઉત્તમ, જેને તું સાચું ગણે છે અને જેને તું ખોટું જ ગણે છે તે પણ સગળી મોહજાળ જ તારા જોવામાં આવી છે.
વાસનાઓથી ઘેરાયેલું ચિત્ત પોતાની અંદર શું ન દેખે એ કાંઈ કહી શકાતું નથી. કેમ કે 1 વર્ષે કરી શકાય એવું કામ પણ સ્વપ્નમાં ક્ષણ માત્રથી સિદ્ધ થયેલું ચિત્તના જોવામાં આવે છે. હે મહાબુદ્ધિમાન, ગાદી અતિથિ પણ ન હતો, ભૂતમંડળ નામનો દેશ પણ ન હતો, કીર નામનો દેશ પણ ન હતો અને કીર દેશની તે રાજધાની પણ ન હતી. એ સગળું કેવળ મોહથી જ તારા જોવામાં આવ્યું છે. તું ભૂતમંડળ દેશમાં જતા માર્ગમાં થાકી રહ્યો હતો. તેથી જેમ મૃગ વનમાં આરામ લે તેમ તે એક પર્વતની ગુફામાં આરામ લીધો હતો અને ત્યાં શ્રમથી મૂઢપણાને લીધે આ ભૂતમંડળ દેશ છે અને આ તે ચાંડાળનું ઘર છે એમ તારા જોવામાં આવ્યું હતું. સાચું કાંઈ પણ જોવામાં આવ્યું નથી. એ સમયમાં જ કીર દેશની રાજધાની જે જોવામાં આવી અને અગમર્ષણના સમયમાં પણ જે કાંઈ જોવામાં આવ્યું તે સગળું માયામય જ જોવામાં આવ્યું છે. હે મુનિ, તું ઉન્મત્તની જેમ મનથી જ સર્વદા સઘળી દિશાઓમાં ફર્યો છે અને તે દિશાઓમાં જે કાંઈ તારા જોવામાં આવ્યું છે તે સગળો મનનો ભ્રમ જ જોવામાં આવે છે. હવે તારા બ્રહ્મચર્યાશ્રમમાં ઘટે એવા વેદાધ્યયન આદિ કર્મો કરવામાં તું તત્પર થા અને તે પોતાના કર્મો કરતાં શાંત બુદ્ધિવાળો થઈને રહેજે. વર્ણાશ્રમના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલા પોતાના કર્મો કર્યા વિના માણસને આ જગતમાં કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. વશિષ્ઠ બોલ્યા. પછી હે રામ, ત્રૈલોક્યમાં રહેનારા એવા સર્વ તપસ્વી લોકોથી પૂજાતા શ્રી વિષ્ણુ ભગવાન ગાદી બ્રાહ્મણને એટલા વચનો કહી સેવાથી પવિત્ર હસ્તોવાળા દેવતાઓના અને મુનિઓના સમૂહથી વીંટાઈને પોતાના સ્થાનકરૂપી ક્ષીરસાગરમાં પધાર્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો માયા મહત્વ કથન નામનો સર્ગ 48મો સમાપ્ત. સર્ગ 49મો. આ 49મા સર્ગમાં ગાદી બ્રાહ્મણ ભૂતમંડળ દેશમાં તથા કીર દેશમાં ફરવા ગયો. ત્યાં પણ બધું એમને એમ જ જોવામાં આવતા વારંવાર વિષ્ણુને પૂછી સઘળું માયામય છે એવો નિશ્ચય કરીને અનુક્રમે જીવનમુક્ત થયો. એ કથા કહેવામાં આવશે. ગાદી બ્રાહ્મણ જીવનમુક્ત થયો. આખ્યાનની સમાપ્તિ. વશિષ્ઠ બોલ્યા. હે રામ, વિષ્ણુ ભગવાન પધારી ગયા પછી જેમ આકાશમાં વાદળું ફરે તેમ ગાદી બ્રાહ્મણ પોતાના મોહનો વિચાર કરવાને માટે મેં જોયું હતું તે સાચું જોયું હતું કે વિષ્ણુના કહેવા પ્રમાણે સ્વપ્ન જેવું જ જોયું હતું. જો સ્વપ્ન જેવું દીઠું હશે તો હવે ફરીવાર જોતા નહીં દેખાય એવો નિશ્ચય કરવા માટે ફરીવાર અનુક્રમથી ભૂતમંડળ આદિ દેશોમાં ફરવા લાગ્યો. ફરીને જોતા ભૂતમંડળ આદિ દેશોના માણસોની મોઢેથી પોતાના ચાંડાળપણા આદિનું એ જ વૃત્તાંત સાંભળવામાં આવતા અને કેટલાયક ચિહ્નો ઉપરથી આગળની પેઠે જ જાણવામાં આવતા મૂંઝાયેલો તે ગાદી બ્રાહ્મણ વિષ્ણુના વચનોનું તાત્પર્ય સમજવા સારું ફરીવાર પર્વતની ગુફામાં રહીને વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો. થોડો કાળ જતાં જ શ્રી વિષ્ણુ ભગવાન તેની પાસે પધાર્યા. કેમ કે એકવાર આરાધન કરવાથી જ પ્રભુ મિત્ર જેવા થઈ જાય છે. જેમ મેઘ મોરને દર્શન દે તેમ અત્યંત પ્રસન્ન થયેલા વિષ્ણુએ ગાદીને દર્શન દઈને કહ્યું કે વળી તું તપ કરીને શું માગે છે? એ પ્રમાણે વિષ્ણુના વચન સાંભળીને ગાદીએ નીચે પ્રમાણે જણાવ્યું. ગાદી બોલ્યો. હે પ્રભુ, હું 6 મહિના સુધી ફરીવાર પણ ભૂતમંડળ દેશમાં અને કીર દેશમાં ફર્યો તો તેમ કરતાં પણ લોકોની વાતોમાં કે બીજા ચિહ્નોમાં પણ મારા વૃત્તાંત સંબંધી કશો ફેરફાર જોવામાં આવ્યો નહીં. આમ છતાં પણ આપે કહ્યું હતું કે ભૂતમંડળ દેશ આદિ સઘળું ભ્રાંતિથી જ તારા જોવામાં આવ્યું હતું. તો એ શી રીતે મનાય? ભ્રાંતિથી જોવામાં આવેલા પદાર્થો અવશ્ય બીજા કાળે ફેરફાર પામી જાય અને મારા જોયેલા પદાર્થો તો બીજા કાળે પણ ફેરફાર પામ્યા નહીં. માટે ભ્રાંતિ થઈ હતી એમ કેમ ધારી શકાય? મહાત્માઓના વચનોથી તો મોહનો નાશ જ થવો જોઈએ, પણ મોહની વૃદ્ધિ ન થવી જોઈએ. પરંતુ આપના વચનથી તો ઉલટી મારા મોહની વૃદ્ધિ થઈ છે. વિષ્ણુ ભગવાન બોલ્યા. જેમ તારા ચિત્તમાં ચાંડાળની સ્થિતિ પ્રતિબિંબિત થયેલી છે તેમજ કાકતાલીય ન્યાયની રીતે ભૂતમંડળ દેશના તથા કીર દેશના સઘળા માણસોના મનમાં ચાંડાળની સ્થિતિ પ્રતિબિંબિત થયેલી છે. તેથી તેઓ તારા વૃત્તાંતને
બરાબર રીતે કહે છે. જે મિથ્યા આભાસ થયો હોય તેનો જ્ઞાનથી બાદ થયા વિના નાશ થતો નથી. કોઈ ચાંડાળે ગામના સીમાડામાં ઘર રચ્યું હતું. જે મિથ્યા આભાસ થયો હોય તેનો જ્ઞાનથી બાદ થયા વિના નાશ થતો નથી. જે મિથ્યા આભાસ થયો હોય તેનો જ્ઞાનથી બાદ થયા વિના નાશ થતો નથી. કોઈ ચાંડાળે ગામના સીમાડામાં ઘર રચ્યું હતું અને તે ભાંગી તૂટી ગયું હતું કે જે તારા જોવામાં આવ્યું અને જેમાં તે પ્રવેશ કર્યો. કોઈ સમયે કાકતાલીય ન્યાય પ્રમાણે ઘણા માણસોને એક પ્રકારનો આભાસ પણ થાય છે, કેમ કે મનની ગતિ વિચિત્ર છે. જેમ નિદ્રાની પેઠે ભ્રાંતિ આપનારા મદ્યપાનથી બગડી ગયેલા ચિત્તવાળાઓને સઘળી રીતે સઘળી દિશાઓ ઘૂમતી જોવામાં આવે છે, તેમ ઘણા માણસો કોઈ સમયે એક પ્રકારના સ્વપ્નને દેખે છે. એ વાત આપણા જોવામાં આવે છે. જેમ વનની લીલા ખડવાળી એક જ જગ્યામાં ઘણા મૃગો રમે છે, તેમ રેતી આદિથી બનાવેલા ઢગલાને ઘર માનવારૂપી એક જ ભ્રાંતિમાં ઘણા બાળકો રમે છે. એ વાત પણ આપણા જોવામાં આવે છે. વધ, બંધ, પરાજય તથા પલાયન આદિ ઘણા પ્રકારના પ્રારબ્ધના ફળો સૌને મળવાના હોય ત્યારે યોદ્ધાઓ આદિ ઘણા લોકો એકી વખતે જય, લાભ તથા ભોગ આદિ તુલ્ય પ્રયોજનોની ભ્રાંતિથી યુદ્ધાદિમાં યત્ન કરે છે. એ પણ આપણા જોવામાં આવે છે. એ ગાદી, જો જગત એ એક જાતની મનની જ કલ્પના હોય તો કોઈ કાળમાં અમુક ધાન્યના છોડવાઓનો નાશ થાય છે અને અમુક ધાન્યોના છોડવાઓનો ઉદય થાય છે. એવી કાળની વ્યવસ્થા રહેવી જોઈએ નહીં, પણ મનની કલ્પનાથી સર્વકાળમાં સર્વ થવું જોઈએ એવી શંકા પણ તારે રાખવી નહીં, કારણ કે એ કાળ પણ એક જાતનો મનથી જ કલ્પાયેલો પદાર્થ છે. સૂર્યની ક્રિયાને જોઈને મનથી જ ઋતુ તથા મહિના આદિની દ્રઢ કલ્પના કરી લેવામાં આવી છે. કલ્પિત કાળના અધિષ્ઠાનભૂત જે આત્મા છે તે તો સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે. કલ્પિત કાળના અધિષ્ઠાનભૂત જે આત્મા છે તે તો સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે, એટલે તે કોઈનો પ્રતિબંધ પણ કરતો નથી અને કોઈનો ઉદય પણ કરતો નથી. જે વાસ્તવિક અખંડ કાળ છે તે આત્મા જ છે એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે, અને તે આત્મા કદી કોઈનું કાંઈ લેતો પણ નથી અને મૂકતો પણ નથી. વર્ષો, કલ્પો અને યુગો ઇત્યાદિરૂપ જે આ લૌકિક કાળ છે તે તો સૂર્ય આદિ ગ્રહોની ગતિઓ ઉપરથી કલ્પાયેલો છે, અને તે ઉપરથી પદાર્થોના પ્રતિબંધો અને ઉદય કલ્પાયેલા છે. જેઓના ચિત્તોને ભ્રાંતિ થઈ હતી એવા ભૂતમંડળના તથા કીરદેશના માણસોએ સૌને સમાન એક પ્રકારનો પ્રતિભાસ થવાથી તારો ચાંડાળપણા આદિનો આડંબર પણ જોયો છે, અને તે આડંબરનો છેડો પણ જોયો છે. હે ગાદી, હવે તું વર્ણાશ્રમ સંબંધી પોતાના કર્મોમાં તત્પર રહીને બુદ્ધિથી આત્માનો વિચાર કરજે અને મનના મોહને ત્યજી દઈને અહીં જ રહેજે. હું જાઉં છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાસમર્થ વિષ્ણુ ભગવાન એટલા વચન કહીને અંતર્ધાન થઈ ગયા, અને ગાદી બ્રાહ્મણ ઘણી ઘણી ચિંતાઓવાળી બુદ્ધિથી તે પર્વતની ગુફામાં જ રહ્યો. તે પર્વતની ગુફામાં જ કેટલાક મહિનાઓ વીતી જતાં વળી એ ગાદી બ્રાહ્મણ વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો. એક દિવસે તેને પોતાના સ્વામી વિષ્ણુએ પધારીને દર્શન દેતા ગાદીએ પ્રણામ કર્યા તથા માનસિક પૂજન કરી તેમની આજ્ઞા લઈને તેમને નીચે પ્રમાણે પૂછ્યું. ગાદી બોલ્યો, હે મહારાજ, મારી ચાંડાળપણાની સ્થિતિનું તથા જન્મ મરણ આદિ ઘણા અનર્થોવાળી આ સંસારરૂપી માયાનું સ્મરણ કર્યા કરતો હું ચિત્તમાં મૂંઝાયા કરું છું. માટે મારા મોહની નિવૃત્તિને માટે ઉપાય કહીને આપે તુરંત જતું રહેવું નહીં, પણ સઘળો મોહ ટળી જાય ત્યાં સુધી અહીં જ બિરાજવું. આપ મને કોઈ નિર્મળતાવાળું એક કાર્ય કરવામાં જોડો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે ગાદી, આ જગત સંભરાસુરે ઉત્પન્ન કરેલી ઇન્દ્રજાળોની જેમ માયાના આડંબર રૂપ છે, અને આ જગતમાં સ્વરૂપના વિસ્મરણ અજ્ઞાનને લીધે સઘળા પ્રકારોના આશ્ચર્યોની કલ્પનાઓ થવી સંભવે છે. ભૂતમંડળ નામના દેશમાં અને કીરદેશની રાજધાનીમાં તે જે જોયું તે સઘળું અજ્ઞાનરૂપ નિમિત્તથી જ સંભવે છે. નિદ્રા આદિમાં અજ્ઞાનને લીધે કદી નહીં જોયેલા પદાર્થોનો જે ભ્રમ થાય છે તે સર્વ લોકોના અનુભવમાં છે. જેમ તે પોતે ખોટો ચાંડાળપણા આદિનો ભ્રમ સાચા જેવો જોયો
તેમ ભૂતમંડળના અને કીરદેશના લોકોએ પણ એ જ કાળમાં તે ભ્રમ સાચા જેવો જોયો. આમ સંકલ્પોની સમાનતા થવાને લીધે કાળ આદિની સમાનતા થવી પણ સંભવે છે. હવે હું મનથી થયેલા ધિક્કારનું નિવારણ કરનારી ખરી વાત કહું છું, તે તું સાંભળ. જેમ માગશિયાર મહિનાના પ્રભાવથી લતા ક્ષીણ થઈ જાય છે, તેમ આ વાતના પ્રભાવથી તારી ચિંતા ક્ષીણ થઈ જશે. ભૂતમંડળ દેશમાં પૂર્વે એક કટન નામનો ચાંડાળ હતો. તે તારા જોવામાં આવેલા જેવા જ સઘળા આકારવાળો હતો. એ ચાંડાળ તે જોયેલી રીતિ પ્રમાણે જ કુટુંબથી રહિત થઈને કીરદેશમાં ગયો હતો. કીરદેશનો રાજા થયો હતો અને પછી તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. વળી તું જળની અંદર ડૂબ્યો હતો ત્યારે તારા ચિત્તમાં જે એ કટંજ રૂપે રહેવાનો ભ્રાંતિરૂપ આભાસ થયો હતો, તે કેવળ મારા સંકલ્પને લીધે જ થયો હતો. ચિત્ત જેમ કોઈ સમયે જોયેલા અને અનુભવેલા પદાર્થને બિલકુલ ભૂલી જાય છે, તેમ કોઈ સમયે નહીં જોયેલા પદાર્થની ભ્રાંતિને પણ પ્રાપ્ત થાય છે. સ્વપ્ન સંબંધી, મનની કલ્પના સંબંધી અને સન્નિપાત સંબંધી સ્થિતિઓમાં મન જેમ અનેક પ્રકારના સંભ્રમોને દેખે છે, તેમ જાગ્રતની સ્થિતિમાં પણ અનેક પ્રકારના ભ્રમોને દેખે છે. હે ગાદી, જેમ ત્રિકાળદર્શી યોગીને ભવિષ્યકાળના અને ભૂતકાળના પણ પદાર્થોનો દેખાવ નજરે પડે છે, તેમ તને ભૂતકાળમાં થઈ ગયેલું કટંજનું આચરણ વર્તમાન કાળમાં ભ્રાંતિથી દેખાયું. કટંજ કે જે હું ન હતો અને તેના સ્ત્રી પુત્ર તથા ઘર આદિ કે જે મારા ન હતા, તેઓમાં હું જ કટંજ છું અને તે સ્ત્રી પુત્ર તથા ઘર આદિ મારા જ છે. એટલી બધી ભ્રાંતિ કેમ થઈ ગઈ એવી શંકા રાખવી નહીં. કેમ કે આત્મજ્ઞાન વિનાના સર્વ લોકોને પોતારૂપ નહીં એવા દેહમાં હું છું એવી અને પોતાના નથી એવા સ્ત્રી પુત્ર તથા ઘર આદિમાં મારા છે એવા જે મહાપ્રબળ ખોટા ભ્રમો થયા કરે છે, તેઓની આગળ અલ્પકાળની આ તારી ભ્રાંતિ કોણ માત્ર છે? જે આત્મવેત્તા પુરુષ હોય છે તે જ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબતો નથી. જે આત્મવેત્તા પુરુષ હોય છે તે જ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબતો નથી. બાકી સઘળા પ્રાણીઓ આ દેહ હું છું અને આ સ્ત્રી પુત્રાદિ મારા છે એવી ભ્રાંતિમાં ડૂબી ગયા છે. જોકે તત્વજ્ઞાનમાં ચડતા વિદ્વાનને પણ સર્વ જગત હું છું એવો અહંકાર રહે છે, તો પણ એવા અહંકારથી તેની ખરાબી થતી નથી. કારણ કે એ વિદ્વાન પદાર્થોના ભિન્ન ભિન્નપણારૂપ અનર્થની ભાવનાને સ્વીકારતો નથી. જોકે એ વિદ્વાન પણ એક જાતના અહંકારવાળો છે, તો પણ વિભાગોરૂપ દુષ્ટ ભાવનાને સ્વીકારતો નથી. તેથી જેમ તુંબડું પાણીમાં ડૂબતું નથી, તેમ સુખ દુઃખોના વિલાસોવાળા ભ્રમોના પ્રકારોમાં ડૂબી જતો નથી. હે ગાદી, તું તો હજુ સુધી વાસનાઓની જાળથી ઘેરાયેલા ચિત્તવાળો છે અને યોગ્ય સમજણ વિનાનો છે. તેથી જેમ કાંઈક અવશેષ રહેલા મોટા રોગવાળો પુરુષ સ્વસ્થ થયેલો ન કહેવાય, તેમ તું સ્વરૂપમાં સ્થિર થયો છે એમ કહી શકાય નહીં. તને હજુ સુધી પૂર્ણ જ્ઞાન થયું નથી. તેથી જેમ અધૂરું ઘર રચનારો પુરુષ વરસાદના દુઃખનું નિવારણ કરી શકતો નથી, તેમ તું તારા મનના ભ્રમનું નિવારણ કરી શકતો નથી. જેમ ઊંચા માણસ આગળ ઝાડનું કંઈ ચાલતું નથી, તેમ જ્યારે તારા મનમાં ભ્રમનો આભાસ ખડો થાય છે, ત્યારે તે આભાસ આગળ તારું કંઈ જ ચાલતું નથી. જે ચિત્ત છે તે જ આ માયારૂપી ચક્રના મધ્યરૂપ છે અને તે મધ્યબિંદુને લીધે આ માયારૂપી ચક્ર સર્વત્ર ફર્યા કરે છે. માટે તે ચિત્તને દબાવીને રહેવામાં આવે તો માયારૂપી ચક્ર કાંઈ પણ અડચણ કરી શકતું નથી. હે ગાદી, તું હવે તપ કરવાને સજ્જ થા અને મનમાં કાંઈ પણ ખેદ નહીં રાખતા પર્વતની કુંજોમાં 10 વર્ષ સુધી ચિત્તના નિરોધનો અભ્યાસ કર. એટલે તેમ કરવાથી તને અપરિચ્છિન્ન જ્ઞાનની પ્રાપ્તિ થશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, વિષ્ણુ ભગવાન એ ગાદી બ્રાહ્મણને એટલા વચન કહીને વાયુમંડળમાં રહેલા વાદળની જેમ, શાંત થયેલા દીવાની જેમ અને યમુનાના તરંગની જેમ ક્ષણ માત્રમાં ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. જેમ શરદ ઋતુના અંતમાં ઝાડ વિરસપણાને પ્રાપ્ત થાય છે, તે ગાદી વિવેકને લીધે વૈરાગ્યની સ્થિતિને પ્રાપ્ત થયો.
ભ્રમણ કર્યા કરતાં ભ્રમણના બોજાથી રહિત થયેલી બુદ્ધિવાળો એ ગાદી પોતાને પૂર્વે જોવામાં આવેલી પ્રારબ્ધના ફળરૂપી અયોગ્ય ચાંડાળપણા આદિની વિચિત્ર ચેષ્ટાને ધીરે ધીરે ધિક્કારવા લાગ્યો. જેમ મેઘ આરામ લેવા પર્વતમાં જાય તેમ કરુણાથી ભીંજાયેલા મનવાળો એ ગાદી ચિત્તના નિગ્રહનો ઉત્તમ રીતે અભ્યાસ કરવા સારું ઋષ્યમુખ નામના પર્વતમાં ગયો. ત્યાં જઈ સઘળા સંકલ્પોનો ત્યાગ કરીને તેણે 10 વર્ષ સુધી તપ કર્યું અને તેથી તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આમ જ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે પોતાની બ્રહ્મરૂપ સત્તાને પામી ભયથી તથા શોકથી રહિત થયેલો નિરંતર ઉદય પામેલા જીવનમુક્ત સ્વરૂપવાળો ભોગોના વિસ્તારોની સ્થિતિઓમાં આસક્તિ વિનાનો અને સ્વરૂપાનંદથી પૂર્ણ થયેલા ચિત્તવાળો એ ગાદી જેમ 16 કળાઓથી સંપૂર્ણ ચંદ્ર આકાશમાં વિશ્રાંતિ પામે છે તેમ પોતાની પરબ્રહ્મ સત્તામાં વિશ્રાંતિ પામ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ગાદીની જ્ઞાન પ્રાપ્તિ નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો. આ 50મા સર્ગમાં ચિત્તને દબાવવાના ઉપાયો, જ્ઞાનનો ઉત્તમ મહાત્મ્ય અને ચિત્તની પુષ્ટતાથી થતા દોષો કહેવામાં આવશે. ચિત્ત જયોપાય, જ્ઞાન મહાત્મ્ય અને ચિત્તની ચંચળતાથી થતા દોષોનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રઘુનંદન, આ રીતે પરમાત્મામાં રહેલી આ માયા અત્યંત વિસ્તીર્ણ છે, માંડ જાણી શકાય એવી છે અને મહામોહમયી છે. 4 ઘડીવાર થયેલા સ્વપ્ન જેવા ભ્રમથી જોવાપણું ક્યાં અને અનેક વર્ષો સુધી ચાંડાળપણાથી ભોગવાયેલા રાજ્યનો ભ્રમ ક્યાં? ભ્રમથી દેખાવું તે ક્યાં અને પ્રત્યક્ષ દેખાવું તે ક્યાં? અસત્યપણું ક્યાં અને તેને પાછું સાચું પરિણામ થવું એ ક્યાં? હે રામ, માટે હું કહું છું કે આ વિષમ માયા અસાવધાન મનવાળા પુરુષોને નિસંશય નિત્ય પ્રત્યેક દિવસે સંકટમાં જોડી દે છે. રામ બોલ્યા, હે મહારાજ, આ પ્રમાણે આ માયારૂપી ચક્ર કે જે મોટા વેગથી ચાલ્યા કરે છે અને જેમ અવયવો છેદાયાથી શરીરને દુઃખ થાય તેમ પરમાત્માને આ માયાચક્ર મર્યાદામાં મૂકી દેતું હોવાથી તેને દુઃખ થયા કરે છે. તેને રોકવાનો કયો ઉપાય છે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે આ ચિત્ત છે તેને જ આધારે સર્વદા ફર્યા કરતા અને ભ્રમ આપનારા સંસાર નામના માયારૂપી ચક્રનું નાભિ કેન્દ્ર પણ તે ચિત્ત જ છે એમ સમજો. પુરુષ પ્રયત્ન કરીને બુદ્ધિ વડે એ ચિત્તરૂપી કેન્દ્રને તુરત રોકી લેવામાં આવે તો માયારૂપી ચક્ર પોતાનું કેન્દ્ર અટકી જવાને લીધે ભ્રમણ કરતું અટકી જાય છે. જેમ દોરાથી વીંટાયેલા કેન્દ્રવાળું ચક્ર તર્જની આંગળીથી દોરો પકડવાથી કેન્દ્ર રોકાઈ જતાં ભ્રમણ કરતું નથી, તેમ ચિત્તરૂપી કેન્દ્રવાળું આ સંસારરૂપી ચક્ર ચિત્ત રોકાઈ જતાં ભ્રમણ કરતું નથી. હે રામ, તમે ચક્રથી યુદ્ધ કરવામાં એકા છો, માટે કેમ નહીં સમજો કે કેન્દ્રને રોકી દેવાથી જ ચક્ર વશ થાય છે? કેન્દ્રને રોક્યા વિના વશ થતું નથી. માટે ચિત્તરૂપી કેન્દ્રની યત્નથી થોભાવી રાખીને આ સંસારરૂપી ચક્રને ભમતું અટકાવી દો. સંસારરૂપી ચક્ર જ ભ્રમણ કરીને આત્માને તે યોનિઓમાં નાખી દે છે. આ ચિત્તનો નિરોધ કરવારૂપી યુક્તિ નહીં કરવાથી આત્માને અનંત દુઃખની પ્રાપ્તિ થાય છે અને આ યુક્તિ કરવામાં આવે તો સઘળું દુઃખ ક્ષણ માત્રમાં નષ્ટ થઈ જાય છે એમ નિસંશય સમજો. કેવળ ચિત્તને દબાવવારૂપ મહાન ઔષધ વિના બીજો ગમે એવો પ્રયત્ન કરવામાં આવે તો પણ સંસારરૂપી મહારોગ શાંત થાય એમ નથી. હે રામ, માટે તીર્થ, દાન તથા તપ ઇત્યાદિ ક્રિયાઓને છોડી દઈને પરમ કલ્યાણની પ્રાપ્તિને અર્થે ચિત્તને જ વશ કરો. જેમ ઘડાનું આકાશ ઘડાની અંદર જ રહે છે તેમ સંસાર ચિત્તની અંદર જ રહે છે. જેમ ઘડાનો નાશ થઈ જાય તો ઘડાનું આકાશ રહેતું નથી, તેમ ચિત્તનો નાશ થઈ જાય તો સંસાર રહેતો નથી. ચિત્તરૂપી ઘડાની અંદર જ રહેલું અનેક જન્મ મરણોથી ભરેલું અને અનાદિ આ સંસારરૂપી જે આકાશ છે તેનો ચિત્તના નાશથી નાશ કરી નાખીને તમારા સ્વરૂપભૂત અતુલ બ્રહ્મરૂપી આકાશમાં પ્રવેશ કરો. ચિત્ત જો ભૂતકાળના તથા ભવિષ્યકાળના વિષયોના પણ અનુસંધાનને ત્યજી દઈને વર્તમાનકાળના બાહ્ય વિષયોને પણ આસક્તિથી રહિત થઈ
થોડી વાર જ સેવવાનો અભ્યાસ રાખે તો અચિતપણાની પ્રાપ્ત થઈ જાય છે. જો તમે ક્ષણે ક્ષણે સંકલ્પનું અને સંકલ્પના અંશોનું અનુસંધાન ત્યજી દેતા જશો તો પરમ પવિત્ર બ્રહ્મપણું તમને મળી ચૂક્યું જ છે, એમાં સંશય નથી. જ્યાં સુધી સંકલ્પોની કલ્પના હોય ત્યાં સુધી જ ચિત્તની વિભૂતિઓ રહે છે. વાદળાનો વિસ્તાર ટળી ગયા પછી આકાશમાં જળના બિંદુઓ રહે જ નહીં. જ્યાં સુધી જગતને ચંદ્રના કિરણોનો સંબંધ હોય ત્યાં સુધી જેમ તુષારની કણીઓ રહે છે, તેમ જ્યાં સુધી આત્માને ચિત્તનો સંબંધ હોય ત્યાં સુધી સંકલ્પોની કલ્પના રહે છે. જો આત્મતત્વને ચિત્તથી જુદું પાડીને તેની ભાવના કરવામાં આવે તો પોતાના સંસારના કામ, કર્મ તથા વાસના આદિ મૂળ અજ્ઞાનની સાથે બળી જ ગયા છે એમ સમજો. ચિત્તના સંબંધથી રહિત થયેલું જે આત્મતત્વ છે તે જ પ્રત્યક્ષ ચેતન કહેવાય છે. એ પ્રત્યક્ષ ચેતન ચિત્તથી રહિત જ રહેનાર છે, માટે તેમાં કલ્પનારૂપી મેલ ઉત્પન્ન થવાનો ભય જ નથી. જે સ્થિતિમાં આ અભાગ્યું મન રહે નહીં તે જ સ્થિતિ સાચી છે, તે જ સ્થિતિ પરમાનંદ છે, તે જ સ્થિતિ પરમાત્માની સ્વભાવભૂત અવસ્થા છે, તે જ સ્થિતિ સર્વને પ્રકાશ આપનારા ચૈતન્યરૂપ છે અને તે જ સ્થિતિ પરમાર્થ દ્રષ્ટિરૂપ છે. જ્યાં સ્મશાન હોય ત્યાં કાગડાઓ જેમ સર્વદા હાજર રહે છે, તેમ જ્યાં ચિત્ત હોય ત્યાં આશાઓ અને સુખ દુઃખો સર્વદા હાજર જ રહે છે. આશા આદિ સઘળા પદાર્થોને ઉત્પન્ન કરનારી સંસારરૂપી લતાનું વાસનારૂપી બીજ તત્વના બોધથી નાશ પામેલું હોવાથી જ્ઞાનીઓના સંકલ્પમાં ઉત્પન્ન થતું નથી. શાસ્ત્રોના અને સજ્જનોના સમાગમોનો નિરંતર અભ્યાસ રાખવાથી જગતના પદાર્થોનું મિથ્યાપણું સમજવામાં આવે છે. ચિત્તને બળાત્કારથી અવિવેકમાંથી ખેંચી લઈને પુરુષ પ્રયત્નથી તથા આ જન્મમાં જ્ઞાન સિદ્ધ કર્યા વિના રહેવું જ નહીં એવા દ્રઢ નિશ્ચયોથી શાસ્ત્રોમાં અને સજ્જનોના સમાગમોમાં જોડી દેવું. ચિત્તને બળાત્કારથી અવિવેકમાંથી ખેંચી લઈને પુરુષ પ્રયત્નથી તથા આ જન્મમાં જ્ઞાન સિદ્ધ કર્યા વિના રહેવું જ નહીં એવા દ્રઢ નિશ્ચયોથી શાસ્ત્રોમાં અને સજ્જનોના સમાગમોમાં જોડી દેવું. પરમાત્માના અવલોકનમાં આત્મા જ મુખ્ય કારણરૂપ છે, કેમ કે ઊંડી અંધારી ખાડમાં પડેલું રત્ન પોતે પોતાના પ્રકાશથી જ જોવામાં આવે છે. પરમાત્માના અવલોકનમાં આત્મા જ મુખ્ય કારણરૂપ છે, કેમ કે ઊંડી અંધારી ખાડમાં પડેલું રત્ન પોતે પોતાના પ્રકાશથી જ જોવામાં આવે છે. આત્મા જ પોતે અનુભવેલા દ્રશ્યરૂપી દુઃખોને છોડી દેવા ઈચ્છે છે, એટલા માટે આત્મા જ આત્માના અવલોકનમાં મુખ્ય કારણરૂપ કહેવાય છે. તમે ગમે તે વાતચીત કરતા કોઈ પદાર્થને છોડી દેતા, કોઈ પદાર્થનું ગ્રહણ કરતા, આંખો ઉઘાડતા અને આંખો મીંચતા પણ જેમાં કોઈ પ્રકારની કલ્પના નથી એવા પોતાના મર્યાદા રહિત સ્વરૂપના અનુસંધાનમાં જ તત્પર રહો. તમે જન્મતા, મરતા, જીવતા અને ક્રિયાઓ કરતા નિર્મળ અને પોતાના સ્વરૂપભૂત ચૈતન્યના અનુસંધાનમાં સ્થિર થાઓ. આ પાસેના સંબંધીઓ તથા દૂરના બીજા સંબંધીઓ મારા છે અને આ દેહ હું છું એવી વાસનાઓને ત્યજી દઈને અને એક નિષ્ઠા રાખીને પોતાની અંદર રહેલા કેવળ અખંડ જ્ઞાનરૂપ ચૈતન્યમાં જ તત્પર રહો. દેહ પડતા સુધી એક નિષ્ઠા રાખીને વર્તમાન સ્થિતિમાં તથા ભવિષ્ય સ્થિતિમાં પણ પોતાના અખંડ જ્ઞાન સ્વરૂપના અનુસંધાનમાં અને તેના જ નિધિધ્યાસમાં તત્પર રહો. બાલ્યમાં, યૌવનમાં, વૃદ્ધપણામાં, દુઃખોમાં, સુખોમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિ જેવા સમયમાં પણ સ્વરૂપના અનુસંધાનમાં તત્પર રહો. બાહ્ય વિષયરૂપી મેલનો ત્યાગ કરી મનનો અત્યંત નાશ કરી નાખી અને આશાઓરૂપી પાશોને અત્યંત કાપી નાખીને સ્વરૂપના ધ્યાનમાં તત્પર રહો. પોતાના સંકલ્પોથી જ માની લીધેલા શુભાશુભોની આશારૂપી વિશિષિકાને શાંત કરી નાખી અને આ ઈષ્ટ છે તથા આ અનિષ્ટ છે એવી ભેદ દ્રષ્ટિને દૂર કરીને સારભૂત સ્વરૂપના અનુસંધાનમાં તત્પર રહો. બુદ્ધિ બહારના વિષયો તથા ઇન્દ્રિયો આદિ પદાર્થો
કે જેઓ કદી પણ તમારા સ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી, તેઓનો કાંઈ પણ આગ્રહ નહીં રાખતા, દ્વૈતથી અને સંકલ્પોથી રહિત થઈને પોતાના ચૈતન્ય માત્રમાં તત્પર રહો. જાગ્રતમાં પણ સુષુપ્તિના જેવી નિર્વિકલ્પ સ્થિર સ્થિતિની ભાવના રાખી જે કાંઈ છે તે સગળું હું છું એમ વિચાર કરીને કેવળ સત્તારૂપે રહો. જન્મ મરણાદિ દશાઓથી રહિત થઈ, સર્વત્ર મુક્તપણાથી યુક્ત થઈ અને બુદ્ધિની સઘળી વૃત્તિઓનો હું જ પ્રકાશક છું એવો નિશ્ચય કરી પોતાના ચૈતન્ય માત્રમાં તત્પર રહો. આ હું છું અને આ બીજો છે એવી બુદ્ધિનો ત્યાગ કરી જગતની સ્થિતિમાં દેખાતા સઘળા વિભાગોને મિથ્યા સમજી અને જેમ વજ્રના થાંભલાનું અવલંબન કરવામાં આવે તેમ આત્માનું અવલંબન કરીને સ્થિર થાઓ. કેવળ ધૈર્યને ધરનારી ઉદાર બુદ્ધિથી મનના આશાઓરૂપી પાસોને કાપી નાખી ધર્મ અને અધર્મ એ બંનેથી રહિત થાઓ. તમે કેવળ જ્ઞાન સ્વરૂપ જ રહીને તે સ્વરૂપનો સ્વાદ લીધા કરશો તો હલાહલ નામનું ઝેર પણ અમૃત થઈ જશે. બ્રહ્મ વિદ્યાથી સર્વ અમૃત થઈ જાય છે, એટલે બ્રહ્મવેત્તાની દ્રષ્ટિમાં વિષ પણ અમૃત થઈ જાય છે. અંશોથી રહિત થઈ અને નિર્મળ એવું પોતાનું સ્વરૂપ જ્યારે ભૂલાઈ જાય છે ત્યારે સંસારરૂપી બ્રહ્મના કારણરૂપ મોટો મોહ ઉદય પામે છે. જ્યારે અંશોથી રહિત અને નિર્મળ એવા પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યારે સંસારરૂપી બ્રહ્મના કારણરૂપ મોટો મોહ નાશ પામે છે. તમે જ્યારે આશાઓરૂપી મહાસાગરને તરીને આત્મ સ્વરૂપને અનુસરશો ત્યારે જેમ સૂર્યનું તેજ ચારે બાજુ ફેલાય છે તેમ તમારું અખંડ જ્ઞાન ચારે બાજુ ફેલાશે. હે રામ, સ્વરૂપનું અવલોકન કરતા અને અદ્વૈત આનંદમાં રહેલા પુરુષને આત્માનંદના સ્વાદમાં વિઘ્નરૂપ હોવાને લીધે દેવલોકનું અમૃત પણ ઝેર જેવું લાગે છે. હે રામ, જેઓ અમારા સ્વભાવ બ્રહ્મભાવને પામેલા જીવનમુક્ત લોકો છે તેઓની સાથે જ અમે મૈત્રી કરીએ છીએ. દેહાદીમાં અહંભાવ રાખનારા જે બાકીના લોકો છે તેઓ તો પુરુષ એ નામને ખોટી રીતે ધરાવનારા લાંબા હાથવાળા ગધેડાઓ જ છે. મોટા ઉત્કર્ષને પામેલા અને પોતાના અખંડ સ્વરૂપના જ્ઞાનને લીધે સર્વથી ઉન્નત થયેલા તત્વવેત્તાની આગળ જ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે મહાત્માઓની પાસે જતા યોગીઓ પણ જાણે સર્વથી ઊંચા મેરુ પર્વતની આગળ એક પર્વતમાંથી બીજા પર્વતમાં જતા હાથીઓ હોય એવા લાગે છે, જેના પારને કોઈએ જોયો પણ નથી તથા કોઈ જોઈ શકશે પણ નહીં એવા અને પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુવાળા તત્વવેત્તાને સૂર્ય આદિ બીજા સઘળા તેજો નકામા જ લાગે છે. બ્રહ્મ વિદ્યાથી સ્વરૂપના પ્રકાશને પ્રાપ્ત થયેલા તત્વવેત્તાને સૂર્ય આદિ મોટા મોટા પ્રકાશો પણ મધ્યાહનકાળના દીવાઓની પેઠે નિસ્તેજ અને તુચ્છ જ લાગે છે. સઘળા તેજસ્વી પુરુષોમાં, સિદ્ધિઓવાળા પુરુષોમાં, બળવાન પુરુષોમાં, મોટા પુરુષોમાં અને ઉન્નતિવાળા પુરુષોમાં પણ તત્વવેત્તા અત્યંત ઉત્તમ છે. બ્રહ્મને જાણનારા ઉત્તમ પુરુષો જગતમાં જેમના પ્રકાશથી સૂર્ય, અગ્નિ, મણિઓ તથા તારાઓ પ્રકાશે છે તેમના ઈશ્વરના જેવા શોભે છે. હે રામ, જેઓને તત્વજ્ઞાન ન હોય તેવા મનુષ્યો પૃથ્વીમાં દરોમાં રહેનારા કીડાઓથી જેને તત્વજ્ઞાન ન હોય તેવા મનુષ્યો પૃથ્વીના દરોમાં રહેનારા કીડાઓથી, ગધેડાઓથી અને કાગડા આદિ પક્ષીઓથી પણ ખૂબ જ હલકા છે. જે પુરુષ મોહરૂપી ભૂતના વળગાડવાળો હોવાને લીધે આત્મજ્ઞાનથી રહિત હોય તે મુવેલો જ છે અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે પુરુષે જ જીવતો છે એમ મહાત્મા પુરુષો કહે છે. સંસાર સંબંધી અનેક દુઃખદાયી કડાકૂટ કર્યા કરતો આત્મજ્ઞાન વિનાનો પુરુષ ધરતી ઉપર ધામધૂમથી ફરતો હોય તો પણ તે સબજ ફરે છે એમ સમજવું. જીવતો તો કેવળ આત્મવેત્તા પુરુષને સમજવો. જેમ મહામેઘ ફેલાતા ચારે બાજુથી પ્રકાશની શોભા દૂર જતી રહે છે તેમ ચિત્તની ચંચળતા વધી જતાં આત્મવેત્તાપણું દૂર જતું રહે છે. પ્રાપ્ત થયેલા વિષયોના ભોગોના તિરસ્કારથી અને નહીં પ્રાપ્ત થયેલા વિષયોની તૃષ્ણાઓના ત્યાગથી
સમજુ પુરુષે મનને ધીરે ધીરે કાળે કરીને સુકાઈ ગયેલા પાંદડાના જેવું દુર્બળ કરી નાખવું. ઇન્દ્રિય તથા દેહાદિ અનાત્મ પદાર્થોમાં હું છું એવી ભાવના રાખવાથી, દેહના પોષણની અત્યંત ઈચ્છા રાખવાથી અને પુત્રોમાં, સ્ત્રીઓમાં તથા કુટુંબોમાં મમતા રાખવાથી ચિત્તની ચંચળતા વધી જાય છે. અહંકાર વધવાથી, સ્ત્રી, પુત્ર તથા ધન આદિ પદાર્થોમાં આસક્તિરૂપ મેલ રાખવાથી અને જે શરીર છે તે જ હું છું એવી ભાવના રાખવાથી ચિત્તની ચંચળતા વધી જાય છે. દેહમાં અહંભાવ કે જે જરા તથા મરણ આદિ અનેક દુઃખોને દેનાર છે, જે નકામો જ વધ્યા કરે છે અને કામ ક્રોધ આદિ દોષોરૂપી સર્પોના કરંડિયારૂપ છે, તેથી ચિત્તની ચંચળતા વધી જાય છે. તે સંસાર, ચિંતા અને રોગને વધારનારો હોવાથી સ્થિર અને મનોહર છે એમ વિશ્વાસ થતાં, તેમજ અમુકથી લાભ છે અને અમુકથી હાનિ છે એવો વિશ્વાસ થતાં ચિત્તની ચંચળતા વધી જાય છે. સ્નેહ, ધનનો લોભ અને મણીઓનો તથા સ્ત્રીઓ આદિનો લોભ કે જેઓ ઉપર ટપકે જોતા રમણીય લાગે છે પણ પરિણામે દુઃખદાયી છે, તેથી ચિત્તની ચંચળતા વધી જાય છે. ચિત્તરૂપી સર્પ દુષ્ટ આશારૂપી દૂધ પીને ભોગોરૂપી પવનના બળથી આશાની સગવડરૂપી સાંત્વના મળવાથી અને વિષયરૂપી ઉંદરોનો ચારો મળવાથી વધારે ચંચળ બની જાય છે. ચિત્તરૂપી સર્પ જવાવાના સ્વભાવવાળા અને તૃષ્ણારૂપી ઝેરથી દાહ તથા મૂર્છા આદિ કષ્ટોને જ આપનારા ભોગોના સેવનરૂપી પોતાના ભયંકર શરીરથી વધારે ચંચળ બની જાય છે. હે રામ, ચિત્તરૂપી ઝેરી ઝાડ પર્વત જેવડું મોટું છે. તે શરીરરૂપી ઊંડા ખાડામાં લાંબા કાળથી ઉગીને જામેલું છે. તે ચિંતાઓના સમૂહોરૂપ ઊંચી મંજરીઓવાળું છે. તે જરા મરણ તથા વ્યાધિરૂપી ફળોના સમૂહોથી નમી રહેલું છે. તે વિષયોના ઉપભોગોરૂપી અનેક ખીલેલા ફૂલોવાળું છે. તે આશાઓરૂપી મોટી મોટી શાખાઓવાળું છે અને કલ્પનાઓરૂપી પાંદડાઓવાળું છે. તેને યત્ન કરી વિચારરૂપી દ્રઢ કરવત વડે કાપી નાખો. હે ક્ષત્રિયોમાં સિંહતુલ્ય રામ, શરીરરૂપી દુષ્ટ વનમાં રહેલો ચિત્તરૂપી ઉગ્ર હાથી કે જે સંસારરૂપી પહાડના બહારના વિષયરૂપી એક શિખર ઉપર જ બેસનારો છે, એ પહાડની અંદરના સંકલ્પોરૂપી ગુફામાં પેસીને આરામ લઈ શકાતો નથી. સમદમાદિ કમળવનોને કચરી નાખવા માટે તાકી રહ્યો છે. તે અત્યંત પ્રચંડ છે. સુખ દુઃખોરૂપી બે ગંડસ્થળોવાળો છે. વિકારોરૂપી લાંબા લાંબા દાંતોવાળો છે. ધૈર્ય આદિ માટીના પિંડાઓને ઉખેડીને ફેંકી નાખવારૂપી કોતરવાની ક્રિયા કર્યા કરે છે અને જેના શાસ્ત્ર તથા અનુમાનરૂપી બે નેત્રો અવિવેકરૂપી મદથી ચકચૂર થઈ ગયા છે, તેને વિચાર શક્તિરૂપી નખોની અણીઓની અત્યંત ક્ષીણ પંક્તિથી ચોળી નાખો. હે રામ, આ પોતાના ચિત્તરૂપી કાગડો કે જે સ્ત્રીઓના ગુપ્ત ભાગો આદિ સ્મશાનોમાં સર્વદા આસક્ત રહેનારો છે, શરીરનું માંસ ખાઈ ખાઈને જાડો થયેલો છે, દુષ્ટ ક્રિયારૂપી લાંબી તથા કઠોર ચાંચવાળો છે, સ્વાર્થરૂપી એક જ આંખવાળો છે, પ્રબળ થયેલા અંધારા જેવો મલિન છે, બોજારૂપ છે, મૂંડા કામ કરનારો છે, કઠોર શબ્દો કાઢનારો છે અને લાલચરૂપી વિષ્ઠાઓની ગંધ આવતા તેઓના ઉપર ઝડપ મારનારો છે. તેને શરીરરૂપી માળામાંથી દૂર કાઢી મૂકો કે જેથી સઘળા દોષોની શાંતિ થાય. હે રામ, આ ચિત્તરૂપી પિશાચ કે જે અજ્ઞાનરૂપી મોટા મોટા વડોમાં આરામ લે છે, સંસારરૂપી વગડામાં પ્રત્યક્ષ જડતાવાળા સેંકડો શરીરોમાં લાંબા કાળથી ભમ્યા કરે છે અને તૃષ્ણારૂપી પિશાચણી જેને સેવ્યા કરે છે, તેને જ્યાં સુધી વિવેક, વૈરાગ્ય અને ભગીરથ પ્રયત્નરૂપી સ્વતંત્ર મંત્રોથી આત્માના ઘરરૂપી હૃદયમાંથી કાઢી મૂકવામાં ન આવે ત્યાં સુધી આત્માને સુખ ક્યાંથી જ પ્રાપ્ત થાય. હે રામ, આ ચિત્તરૂપી મોટો સર્પ કે જે શુભ તથા અશુભ વૃત્તિઓરૂપી બે દાઢોવાળો છે, મનુષ્યોના સમૂહોને મારી નાખનારો છે, ચિંતારૂપી ઝેરવાળો છે, કાયારૂપી દુષ્ટ કાંચડીવાળો છે, નિરંતર પ્રાણીરૂપી સ્વચ્છ પવનનું ભક્ષણ કર્યા કરે છે, અનેક પ્રકારના ભયોને તથા મરણને આપનાર છે અને હૃદયરૂપી ખરાબ શીમળાના ઝાડની બખોલમાં રહેનાર છે. તેને આત્મારૂપી ગરુડના મંત્રોની અમોઘ શક્તિથી શાંત કરી નાખી
સગળા ભયને અત્યંત ત્યજી દઈને સંસારથી રહિત થાઓ. હે રામ, આ ચિત્તરૂપી ગીધ પક્ષી કે જે અમંગળ આકારવાળો છે, શરીરરૂપી શબોના સમૂહનું નિરંતર સેવન કરનાર છે, દિશાઓમાં ભમી ભમીને રાત્રે થાકી જાય છે, તૃષ્ણાઓરૂપી મસાણોમાં વિહાર કરનાર છે, અપમાન, ભય તથા શોક આદિ કાગડાઓની ચાચોરા પ્રહારોથી વારંવાર ઘવાયા કરે છે, ભોગોરૂપી માસોની લાલચથી ચારે બાજુ ઝડપો માર્યા કરે છે, અધીર છે અને વધતી જતી તૃષ્ણાથી પોતાની ડોકને ઊંચીને ઊંચી રાખ્યા કરે છે. તે જો તમારા શરીરરૂપી ઝાડમાંથી ઉડી જાય તો તમને અવશ્ય જય મળે, એમાં લેશ પણ સંશય નથી. હે રામ, આ મનરૂપી મોટો વાંદરો કે જે આંખ તથા નાકરૂપી પુષ્પોવાળા ભુજાઓરૂપી શાખાઓવાળા અને ચપળ આંગળીઓરૂપી પાંદડાઓવાળા દેહરૂપી ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે, વગડાઓમાં તથા દેશ દેશમાં ભમ્યા કરે છે, વ્યાકુળ તથા ચંચળ અંગોવાળો છે, ફળોની લાલચ રાખ્યા કરે છે, એક જન્મભૂમિમાંથી બીજી જન્મભૂમિમાં જાય છે અને લોકોને સંસારરૂપી ગુફામાં પૂરી મૂકીને નાચ્યા કરે છે. તેને અંદરને અંદર મારી નાખો કે જેથી મુક્તિની પ્રાપ્તિ થાય. હે રામ, આ ચિત્તરૂપી અકાળ મેઘ કે જે સારા ફળોરૂપી ધાન્યના ક્ષયને વાસ્તે જ પડ્યા કરે છે, પોતાના બહિર્મુખ વૃત્તિરૂપી મોઢાના અગ્રમાં ચિદાભાસના પ્રકાશરૂપી વીજળીના ઝબકારાવાળો છે, અનર્થોના સમૂહોરૂપી ધારાઓને વરસાવ્યા કરે છે, વાસનાઓરૂપી વંટોળિયાથી ખેંચાયા કરે છે અને હૃદયરૂપી આકાશમાં રહેલો છે. તેને સંકલ્પોની કલ્પનાઓના ત્યાગરૂપી ઉગ્ર મંત્રના પ્રભાવથી ઉત્સાહ રાખીને દૂર કરી નાખો અને જીવન મુક્તરૂપ મોટા ફળને પ્રાપ્ત થઈને સારી પેઠે સ્ફુટ થયેલા બ્રહ્મપણાવાળા થાઓ. હે રામ, આ ચિત્તરૂપી પાશ કે જે સૃષ્ટિથી માંડીને આ સુધીના પુણ્ય અને પાપોની ગાંઠો દેવાઈને દ્રઢ થયેલો છે, મંત્રોથી ભેદાયો નથી, અગ્નિઓથી બળે એવો નથી, આત્મામાં અત્યંત પીડાને દેખાડનાર છે, અનુક્રમથી અનેક અવતારોને બાંધવા માટે જાણે એક જાતની લાંબી દોરી હોય એવો છે, અને જેમાં અસંખ્ય શરીરોની માળાઓ પરોવાયેલી છે, તેને બળાત્કારથી સંકલ્પોના ત્યાગોરૂપી શસ્ત્રોથી કાપી નાખી નિર્ભય થઈને તમે પોતે અનુકૂળ જણાય તેમ વિહાર કરો. હે રામ, વિષયના માર્ગને મૂકીને બીજા માર્ગમાં જવાના આળસવાળો અને દેહરૂપી ગુફામાં ગુપ્ત રીતે રહેલો આ સંકલ્પરૂપી ભયંકર અજગર કે જે ક્રોધ આદિરૂપ ઝેરી ફૂંફાડાઓથી સંસારરૂપી અરણ્યમાં ચાલનારા સઘળા લોકોને બાળી નાખે છે, જેને સારી સમજણ કેમે કરી ન મળે એવો છે, અપાર ઝેરને ધરનાર છે, ભુવનોને સંતાપ આપનાર છે અને વિષયરૂપી માંસને માટે તૃષ્ણારૂપી મોઢું ફાડીને પોતાના શરીરને ઉછાળ્યા કરે છે. તેને કામનાઓના ત્યાગ નામના મોટા અગ્નિથી બળાત્કારે બાળી નાખીને તમે સંસારથી રહિત થાઓ. હે રામ, જેમ અસ્ત્રની યુક્તિથી ભયંકર અસ્ત્રને પણ સમાવવામાં આવે છે, તેમ શુદ્ધ ચિત્તથી મલિન ચિત્તને તરત સમાવી નાખી વાંદરા વિનાના ઝાડની પેઠે અખંડ શોભાવાળા થઈને તમે લાંબા દિવસો સુધી ચંચળપણાનો, વિષયમાં ઉન્મુખ થવાનો ત્યાગ કરી દો. આ પ્રકારથી અને આગળ કહેલા તત્વબોધના પ્રકારથી અંદર શાંત કરેલા મનને નિર્મળ કરી તે નિર્મળ મન વડે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ પર્યંત સઘળા દ્રશ્યને આ ત્યાજ્ય છે એવી દ્રષ્ટિથી ખડના તણખલા જેવું હલકું તુચ્છ જોતા સંસારનો પાર પામીને તમે લીલા માત્રથી ખાનપાન કરો, શાસ્ત્રોક્ત કાર્યોમાં પણ વિહાર કરો અને શાસ્ત્રથી અવિરુદ્ધ લૌકિક કાર્યોમાં પણ રમણ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો રાઘવાશય વિનિયોગ નામનો સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો. આ 51મા સર્ગમાં શાંત પરમપદમાં શાંતિને ઈચ્છનારા ઉદ્દાલક મુનિને મનના દોષોને લીધે ઘણી રીતનો વિક્ષેપ થવાનું કહેવામાં આવશે. શાંત પદમાં શાંતિ ઈચ્છનાર
ઓમ 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 677. કોટ બની ગયા છો હવે સેવા આપીએ તો આપી રાવણ પ્રભુને
बंद किया ना? बंद किया। तो बड़ी ले जाना।